દાહોદના લીમખેડામાં ખાનગી સ્કૂલની મનમાની સામે આવી છે। એલસી કઢાવવા આવેલા વાલી પાસેથી ખંખેર્યા 5,000 રૂપિયા। જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા આ શાળા સંચાલિત છે અને મહત્વનું છે કે દાહોદના લીમખેડામાં આવેલી કેજે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સની મનમાની સામે આવી છે કે જેમાં વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ કઢાવવા ગયેલા વાલી પાસેથી શાળા સંચાલકે 5,000 રૂપિયા વસૂલ્યા। સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। ઉલ્લેખનીય છે કે આ શાળા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત છે। તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે વાયરલ વિડીયો સામે આવ્યો છે। જો નિયમ વિરુદ્ધ કંઈ જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે। श्रीमती केजे भाभोर माध्यमिक उच्चतर माध्यमिक शाळा લીમખેડા खाते एक विद्यार्थीनो विडियो वायरल थયેલો मारा ધ્યાન પર આવેલ છે। જેમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5,000 રૂપિયાની માગણી કરતા જણાય છે। આ શાળાએ લગભગ આ વિદ્યાર્થી પાસેથી પ્રવેશ વખતે ફી લીધી છે અને એલસી માટે અલગથી ફી માંગે છે અથવા તો વિદ્યાર્થીએ ફી ભરી જ નથી અને એલસી કાઢવા માટે આવે ત્યારે પહેલીવાર મતલબ આ ફી માંગણી કરી છે એ તપાસનો વિષય છે। અમારી ટીમ દ્વારા એ સંસ્થાની તપાસ કરી અને હકીકતલક્ષી અમે વિગતો મેળવીશું અને જો એમાં ખરેખર શાળા દ્વારા જો આવી રીતે એલસી માટે જો 5,000 લીધા હશે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું સાબિત થશે તો એની સામે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। वीडियो उतारे पत्रकार में धमकी आने के मानने माने जो तुम साहब बात करो जो साहब माने तो ठीक है आदमी कमाओ काम आज जो लोग खाओ पड़ेगा તમને काम में बंद बराबर फॉर्मे भरेલું છે। આ વખતે ગવર્મેન્ટે કોઈ કારણસર ઓનલાઈન પ્રક્રિયા કરી દીધી। અત્યાર સુધી નહોતી ઓનલાઈન પ્રક્રિયા કરે એટલે અહીંની લોકાલિટી છે એને શું ઓનલાઈન ફોર્મ ભરવાની મળી જશે। આ વસ્તુ તમે કહી શકો છો શું કહ્યું? તો વિદ્યાર્થીના એલસી સામે રૂપિયા ઉઘરાવતી શાળાનો મામલો, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં કોઈ પણ શાળા એલસી માટે રૂપિયા માગી શકે નહીં। આ પ્રકારની ઘટનાને ચલાવી નહીં લેવાય। સમગ્ર મામલે તપાસ કરવા માટે આદેશ આપ્યા છે। ઘણીવાર ટ્રસ્ટી મંડળને કે પેલું ખ્યાલ પણ ન હોય અને નીચેનો સ્ટાફ આવી ગેરવહીવટી અથવા તો ભૂલ કરતો હોય અથવા તો જાણી જોઈને કરતો હોય, જે તદ્દન જૂઠું છે। શિક્ષણ વિભાગની અંદર આવું નાણાકીય પૈસાની માંગણી કરીને આ એક વેપારીકરણ તરીકે જવું એ યોગ્ય નથી। માટે શિક્ષણ વિભાગ આ પણ બનાવ છે એનો અમે તપાસ કરીશું ને અન્ય કોઈ જગ્યાએ આવું બને તો ચોક્કસ પ્રકારે અમારા શિક્ષણ વિભાગની સાથે અથવા તો એમને કમ્પ્લેન કરે અમે એક્શન લેશું।